ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે। તો આજરોજ આપણે જાણીશું કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના કઈ છે અને તેનાથી કેટલા લાભ થઈ શકે છે। રાજ્યમાં દિવસે દિવસે બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધતો જાય છે। એમાં ખાસ કરીને શાકભાજીનો વાવેતર વિસ્તાર સારી રીતના વધતો જાય છે। અત્યારે આપણે જાણીએ છીએ કે જે પણ ખેડૂતો શાકભાજીની ખેતી કરાયા છે તેમાં જોવા મળેલું છે કે અઢળક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વ્યાપક પ્રમાણે ઉપયોગ કરે છે। તેના લીધે દિન પ્રતિદિન જમીનની ફળદ્રુપતા ઘટે છે, સાથે સાથે ઉત્પાદન ઘટે છે અને અત્યારે જે અસાધ્ય રોગો જે જોવા મળેલા છે એ પણ શાકભાજી પાકો અને અન્ય પાકોમાં જે વધારેમાં વધારે જંતુનાશક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી થયેલા હોય એવું જાણવા મળેલું છે। આપણે જે જમીનની ફળદ્રુપતાની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા પણ ધીરે ધીરે ઘટતી જાય છે। આથી છેલ્લા 3 વર્ષથી રાજ્યની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા સારી એવી પ્રમાણમાં જોવા મળેલ છે અને આવા ખેડૂતોને વધારે વધારે પ્રોત્સાહિત કરી શકાય અને આવા ખેડૂતોને વધારે વધારે પ્રોત્સાહિત કરી અને પ્રાકૃતિક ખેતીને વેગ આપી શકાય અને લોકો જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે, એવી શાકભાજીની ખેતી કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની એક યોજના ચાલુ વર્ષથી અમલીકરણ કરેલી છે। આ યોજના અંતર્ગત જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે એને આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલે 2 થી 3 વર્ષ દરમિયાન એમનું ઉત્પાદનમાં થોડું ઘણો ફરક પડતો હોય છે અને એ થોડો ઘણો જે ફરક પડતો હોય અથવા ઉત્પાદનમાં એમનું જે નુકસાન થતું હોય એ અટકાવી શકાય એ માટે બાગાયત ખાતા દ્વારા આ યોજના નવેસરથી દાખલ કરવામાં આવેલી છે। આ યોજનાનો મેઇન હેતુ છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિકના જે ઇનપુટ છે જે પ્રાકૃતિકના આયામો દ્વારા અપનાવી અને કરતા હશે એ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। આ યોજનામાં જે યુનિટ ખર્ચ છે એ 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર રાખેલો છે। એમાં 50% લેખે વધુમાં વધુ એમને મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે એમને ખર્ચ મળવાપાત્ર રહેનાર છે। સાથે સાથે જે પણ ખેડૂતો જે જિલ્લાની આત્માની કચેરી સાથે જે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે, જે પણ પ્રાકૃતિક ખેતી કરે છે, FIG ગ્રુપ બનાવેલા છે એવા ખેડૂતોને આ યોજનાનો આપણે લાભ આપવા માટે પ્રોત્સાહિત કરવાના થશે। આ માટે ટૂંક સમયની અંદર જ આ ખેડૂત પોર્ટલ પર આનું જે અરજી કરવાનું પોર્ટલ એક ખુલી રહ્યું છે અને ટૂંક સમય ફરીવાર પણ ખુલશે। એટલે જે પણ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરતા હોય અને ખેડૂતોએ જે અરજી કરવાની રહી ગયેલી હોય તો અમારા જિલ્લા કક્ષાના નાયબ બાગાયત નિયામક શ્રીનો અથવા જે તે તાલુકા બાગાયત અધિકારીનો સંપર્ક કરશે તો આ યોજનાનો અમે બહોળો લાભ દરેક ખેડૂતને આપી શકીશું। તો આ તબક્કે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આ યોજનાનો વધારેમાં વધારે લાભ લે।